ફૂલ લોકેશન હો વાડીના ભજીયા ભાઈ. અભિષેકભાઈ આવ્યા છે, યશભાઈ આવ્યા છે, રનેરાભાઈ તો આપણે હોય જ, અમારા દૂધપાકમાં હોય. વાહ ભાઈ વાહ. હિરેન અલા હા તો હિરેનભાઈ ભજીયા વાળા લાગે. તેલમાં તાપું કે તાપો હો, તેલમાં તાપું નહીં તેલમાં તાપું. શું ભાઈ નામ છે તમારા ભજીયા? આશીષભાઈ ખોડિયાલ ભજીયા. ખોડિયાર ભજીયા. વાહ લોકેશનમાં હો વાડી છે. હે લોકેશનમાં વાડી વાડીની લોકેશનમાં કાંઈ ઘટે. ભેડા પીપળિયા અને રેશમડી ગાલોલની વચ્ચે આમ જો કાંઈ ઘટે મજા જાય. પણ એ તો આમાં જો લીલવણી જોતા ખબર પડે છે કે ભજીયામાં કાંઈ ઘટશે નહીં. ભાઈ તમારે પણ ભજીયાના શોખીન હોય ગાંઠિયા હોતે રાખો ને ભાઈ. શીણાના લોટના કે મેંદાના લોટના? શીણાના લોટના ગાંઠિયા આપણે ભેડા પીપળિયાથી રેશમડીની વચ્ચે વાડીમાં છે ભાઈ. જો અહીંથી તાજું તમને ક્યાંય ગયું ભાઈ? લીલું લહણ ક્યાંક હતું ને અહીંયા જો ઉપર આ ધાણા હોતે તમને બતાવી દઉં હમણાં ભાઈ. જો અહીંયા આ છે ધાણા તાજા ઉપાડીને તાજું લહણ. જો આ લહણ તાજો માલ ખવડાવવામાં શીણાનો લોટ જ ખાલી એક છે ને પડતર હોય, બાકી બધું ફ્રેશ. બરોબર ને? મરચા જો મરચી જરાક આમ શેઠે છે પણ ત્યાં થોડોક ખાવાની તકલીફ છે ને એટલે છે ને થોડીક ત્યાં નથી જવું આપણે, હેરાન કરી નાખે ખોટા. એટલે તમારે વાડીના ભજીયા ખાવા હોય તો આવી જાવ. નામ બોલી જાવ ફરી એકવાર. આશીષભાઈ હોટલનું નામ બોલો. ખોડિયાલ ફરસાણ ભજીયા અને ગાંઠિયા વાડીના ભજીયા ભાઈ.